Don't force God to fulfill your desires. Don't demand every time. He's not going to listen you. Why to listen? Beggars? ભિખારીઓની વાત સાંભળવાની ઈશ્વરને ટેવ નથી. એને માનવ એટલે બનાવેલો કે માનવમાંથી મહામાનવ બનશે, જીવમાંથી શિવ બનશે, દરેક આત્મા પરમાત્મા બનશે, એટલા માટે બનાવ્યો હતો. ભિખારી બનાયા હતા એને, માનવ જાત આખી ભિખારી બની ગઈ. સવાર પડી નથી અને માંગણ પહોંચ્યા નથી, કાં તો ઘરની પૂજામાં, કાં તો મંદિરમાં, કાં તો મસ્જિદમાં, કાં તો ચર્ચમાં. મને નોકરી આપ, મને સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ, મને આ બધું આપ. મને વિશ્વની સૌથી સુંદર સ્ત્રી આપ, મને બાળકો આપ, પછી મારા બાળકોના લગ્ન કરાય, પછી મારા બાળકોને ત્યાં બાળક કર. અરે યાર, મારી પાસે એક જ મકાન છે, મારે 3 દીકરાઓ છે, 3 દીકરાના બીજા 3 મકાન થાય એવું કર. એક જ ગાડી છે યાર, 4 ગાડી તો કરવી પડશે ને આટલા બધા બાળકો સાથે. મને જમીન અપાવો, મને બહુ જ સુંદર રૂપાળી પત્ની આપ, મને લાખો રૂપિયા આપ. હું મારા શહેરમાં, પછી મારા રાજ્યમાં, પછી મારા દેશમાં સૌથી પૈસાદારોની યાદીમાં હોઉં. અને કદાચ તારી કૃપા વરસાય ને મારી ઉપર, તો હું વિશ્વના પહેલા 10 ધનિકમાં આવી જાઉં. ભિખારી. ફ્રોમ ધી અર્લી મોર્નિંગ મંદિરની ઘંટડી તમે વગાડી નથી, દીવો અગરબત્તી કર્યા નથી, અને પેલાને ખબર પડી જાય છે માંગણ આવ્યો રે, ભિખારી આવ્યો રે. બટ હી ઇઝ નોટ, ગોડ ઇઝ નોટ લિસનિંગ. એ સાંભળતો જ નથી. આમે પથ્થરનો બન્યો છે. પથ્થર કેવી રીતે સાંભળે? જો પથ્થર સાંભળતા હોત તો પહાડો પાસે જઈને બોલો ને. આટલા નાના પથ્થર, મૂર્તિ બા, એના કરતા વિશાળ પહાડ પાસે જઈને બોલો. જો સાંભળતો હોય તો ગિરનાર પાસે જઈને બોલો, હિમાલય પાસે જઈને બોલો. નહીં સાંભળે. અરે ગંગામાં ડૂબકી શું કામ મારો? ગંગામાં ડૂબી મરો. જાઓ, રો, બદ્રી, કેદાર, ગંગોત્રી, જન્મોત્રી, જ્યાં રહેવું હોય ત્યાં રહો. નહીં મળે. ભિખારીઓને કશું આપવામાં આવતું નથી. જે માંગે છે એનું તો લઈ લેવામાં આવે છે. આ વિધાન જીસસનું છે બાઇબલમાં. We are simply beggars. એક બાજુ આપણે કહીએ છીએ કે મારા હૃદયમાં રહે છે પરમાત્મા, અંદર રહે છે, તો બહાર તું શું કરે છે? બહાર શું કરે? તો કાશી, કાબા, મથુરા શું કેમ જાય છે? અંદર બેઠો છે ને પેલો. બહાર જઈને શું કેમ બૂમો પાડે છે? અંદર બેઠો છે, એ સાંભળશે, એની જોડે વાત કરને. અને એને તો ભાષા આવડતી નથી, તો તું બોલી છે કેવી રીતે સાંભળશે? એને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પર્શિયન, જર્મન, ચાઇનીઝ, ફ્રેન્ચ કશું નથી આવડતું. અને એને જે આવડે છે એના માટે રડવું પડે. એ તમને નથી આવડતું રડતા ઈશ્વર માટે? એ મીરા રડી શકે, એ પરમહંસ રામકૃષ્ણ રડી શકે. અને એ લોકોને કંઈ જોઈતું જ નહોતું.
બુદ્ધે તો ત્યાં સુધી કીધું કે મને પરમાત્મા ઈશ્વર પણ જો સામે મળશે તો હું એને હેલો નહીં કહું. અરે પરમાત્મા પણ નથી જોઈતો, હું જ પરમાત્મા છું. આ આત્મશ્રદ્ધા જોઈએ. સવારે બાળકો લઈને પહોંચી જઈએ, એ દે દો મુझे દે દો. ભિખારી મંદિરની બહાર પણ બેઠા છે અને મંદિરની અંદર પણ ભિખારીઓ. ઈશ્વરે તો બે બાજુ ભિખારીઓ સહન કરવાનું. કમાલ છે. પેલા લોકો તો એટલે ભિખારી છે કે એની પાસે કઈ નથી, અને તમે એવા ભિખારી છો કે બધું હોવા છતાં હજી જોઈએ છે, હજી જોઈએ છે. અને આ બાવાઓ આપશે, આ સંતો આપશે. આ તો માત્ર અંધશ્રદ્ધા આપશે, આ વહેમ આપશે. આ ધર્મ નહીં આપે, આ અધર્મ આપશે. આ ઈશ્વરની નજીક નહીં જવાનો રસ્તો બતાવે, ઈશ્વરથી દૂર નીકળી જવાય એવા પ્રયોગો શીખવાડશે. કુવામાં હોય તો હવાડામાં આવે. ખાલી સમાજ એટલું નક્કી કરે કે આ સાધુડાઓ જે છે એને કશું જ નથી આપવું, મહત્વ પણ નહીં. હું ખાતરીથી કહું છું, આ લોકો પાછા સમાજમાં આવતા રહેશે. એમની ઓકાત નથી ભૂખ્યા રહેવાની, તરસ્યા રહેવાની, શિયાળ નવ ચોમાસું રોડ પર ઝૂંપડીમાં પસાર કરવાની તાકાત નથી. એ તો અય્યાશી કરવા આવ્યા છે અને તમે કરાવો છો.